મદમૌષધો ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ભૂતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા ભાવાર્થ સમય સાર 8 થી 11 ગાથાનો ભાવાર્થ. સર્વદ્રવ્યો લીધા છે. દ્રવ્ય પરિણામ જુદા જુદા છે. દરેક દ્રવ્યના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્ય કરતા છે. દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામ એટલે પર્યાય એના કરતા દ્રવ્ય છે. તેઓ તે પરિણામોનો કરતા છે. તે દ્રવ્ય તે પરિણામનો કરતા છે અને તે પરિણામ તેમનું કાર્ય છે. કર્તા ને કર્મ અભિન્ન કીધું. તે પરિણામો નો કરતા તે છે ને પરિણામ તેનું કાર્ય છે. એટલે કરતા કર્મ બધું અભિન્ન છે. કરતા બીજો અને કર્મ કાર્ય બીજાનું બીજામાં એવો કોઈ સંબંધ નથી. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી. વ્યવહારથી કહેવામાં આવે કે કથન, પણ એ કઈ વસ્તુ નથી. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કરતા છે. જીવ તો પોતાને જે પરિણામ થાય તેનો તેને કરતા કહેવામાં આવે છે. અત્યારે એ વાત સિદ્ધ કરવી. પરથી જુદા. બાકી પરિણામનો કરતા છે એ વાત ત્યાં અહીંયા ગૌણ રાખી છે. જીવ પોતાના પરિણામનો જ કરતા છે. અહીં તો દ્રવ્ય જે છે, દ્રવ્ય થતા પરિણામ તે કરતા છે એમ કહીને બીજું દ્રવ્ય ત્યાંનો કરતા નથી. સમયમાં દરેક જીવના પરિણામ એનું કાર્ય છે ને કરતા એ જીવ દ્રવ્ય છે. પરદ્રવ્યના પરિણામ સાથે કઈ એને સંબંધ નથી. શરીરના, વાણીના, કર્મના, મનના પરિણામ સાથે જીવને કાંઈ સંબંધ નથી. પોતાના પરિણામ કરતા અને પોતાનો કર્મ એવી રીતે જીવ પણ પોતાના પરિણામનું જ કરતા છે. પરમાણુ આ દરેક શરીર આદિ તેના જે આ પર્યાય થાય તેના કરતા તે અજીવ છે. હાલવા ચાલવાની ક્રિયા થાય, બોલવાની ક્રિયા થાય તેના કરતા તે અજીવ છે, જીવ નહીં. આવો નવરો તદ્દન પરથી. એક સમયમાં બેયના પરિણામ સાથે હોવા છતાં બીજાના પરિણામનો બીજો જીવ કરતા નથી.
તેના પરિણામનો કરતા તે નાના પરિણામનો કરતા જીવ. એવી રીતે અજીવ પોતાના પરિણામનો જ કરતા છે. શરીર, વાણી, મન. તે કાળે તે પરિણામનો તે કરતા તે દ્રવ્ય અજીવ છે. અજીવના પરિણામનો કરતા જીવ નિમિત્તપણે દેખાય છે, એથી એ કરતા નથી. નિમિત્તપણે ભલે હો, નિમિત્તપણું કહેશે પણ કરતા નથી. નિમિત્ત તેનો કરતા નથી. નહીં તો નિમિત્ત કહેવાય નહીં, નહીં તો ઉપાદાન થઈ જાય કે છે. પોતાના પરિણામ કર્મ છે. પોતાના પરિણામ કરતા એને એનું કર્મ પોતે કર્મ કાર્ય. કર્મ એટલે કાર્ય. આ રીતે જે બીજાના પરિણામોનો કરતા છે. ધંધો, પાણી, વેપાર એ બધા પદાર્થનો કરતા આત્મા નથી એમ કે છે. ખાવા પીવાની ક્રિયા, બોલવાની હાલવાની ક્રિયા એ પરિણામનો કરતા આત્મા નથી. તે કાળે તે અજીવના પરિણામ એનું કર્મ અને તેનો કરતા તે અજીવ છે. નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને નિમિત્તથી થાય છે તેને માને. નિમિત્ત આવ્યું માટે તે પરિણામ થયા. અહીં કે તેના પરિણામ તેને કાળે ભલે નિમિત્ત હો, નિમિત્ત કેશે હાલો કેશે, છતાં નિમિત્ત થી પરિણામ થતા નથી. એ રીતે જીવ બીજા પરિણામોનો અકર્તા છે. આ રીતે જીવ અકર્તા છે. જીવનો એનો સ્વભાવ પરનો અકર્તા છે. તો પણ તેને બંધ થાય શું છે? વિસ્મયતા તે શું કહેવાય? જીવ બીજા દ્રવ્યના પરિણામનો કરતા નથી, છતાં તેને બંધ થાય છે. એના પરિણામનો કરતા નથી, છતાં બંધ થાય છે. એ કોઈ અજ્ઞાનનો મહિમા છે. ગહન મહિમા છે એમ કે છે. ગાથામાં તેમ કે છે, કળશમાં શું છે આ ત્યાં? દરેક પરમાણુ પોતાની પર્યાયને કરે એનો કરતા ઈ, અને નિમિત્ત એનો કરતા નહીં, છતાં એ આત્મામાં બંધ થાય છે. એ કોઈ અજ્ઞાનની ગહન મહિમા છે. અજ્ઞાનની કોઈ ગહન કે કરતા પણ હોવા નહીં હોવા છતાં તેને બંધ થાય છે. એ અજ્ઞાનની મહિમા છે. એ કૃષ્ણ કહે છે, અકર્તા જીવો એમ સ્થિતિ વિશુદ્ધ સ્વ રસત સ્ફુરત ચિત જ્યોતિ જ્યોતિ છુરિત ભુવના ભોગ ભવન તથાપિ અર્ષો સૌ શાદ શાદ યદ દિલ બંધ પ્રકૃતિ ભી સખલો અજ્ઞાન સ્ફૂર્તિ મહિમા કોપી ગહન. શું છે આ ટીકા? કરતા નહીં અને બંધ થાય. પરદ્રવ્યનો કરતા નહીં, કર્મનો અને કર્મની પ્રકૃતિનો
જીવની સાથે બંધ થાય, કરતા નહીં ને બંધ થાય, એ અજ્ઞાનની મહિમા છે એમ કે છે. હા હા સ્વરસ તો વિશુદ્ધ ભગવાન આત્મા નિજ રસથી તો વિશુદ્ધ છે. પોતાના સ્વભાવથી શુદ્ધ સ્વભાવથી તો સ્વરસ, સ્વશક્તિ, સ્વસામર્થ્ય એના સ્વરસથી તો એ વિશુદ્ધ છે. હા 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 ભગવાન આત્મા દરેક નિજ રસથી તો વિશુદ્ધ છે. પોતાના રસના સ્વભાવથી જ્ઞાન રસ છે, આનંદ રસ, શાંત રસ, વિતરાગ રસ, હા હા એવા નિજ રસથી તો એ વિશુદ્ધ છે. વિશુદ્ધ તો શુભ ભાવને પણ વાપરવામાં આવે છે, પણ અહીં એ નહીં, અહીં શુદ્ધ ને વિશુદ્ધ કીધું છે. વિશુદ્ધ શુભ ભાવને પણ વિશુદ્ધ કહેવામાં આવે છે, અશુભની અપેક્ષા એ. પણ આ વિશુદ્ધ છે એ તો નિર્મળ છે. હા હા સ્વરસથી, પોતાની તાકાતથી, પોતાના સ્વભાવના સામર્થ્યથી ભગવાન આત્મા પોતાના સ્વભાવના સામર્થ્યથી વિશુદ્ધ છે. એની વિશુદ્ધતાને માટે કોઈ દ્રવ્યની અપેક્ષા નથી. નિજ રસથી જ વિશુદ્ધ છે. પોતાના સ્વભાવથી તે વિશુદ્ધ છે. અને સુરત ચિત્ત જ્યોતિ સુરિત ભુવન, આ ભોગ ભવન, જેની ચૈતન્ય જ્યોતિ પ્રગટ થતા સુરાયમાન થતી તેની ચૈતન્ય જ્યોતિઓ, વિશુદ્ધ ચૈતન સ્વભાવ, તેની પ્રગટ થતી ચૈતન જ્યોતિઓ વળી લોકનો સમજ વિસ્તાર વ્યાપ થઈ જાય છે. એટલે બધાને જાણી દે છે, બધાને જાણનારો છે, આખા લોકને જાણનારો છે. ચૈતનની વિશુદ્ધ જ્યોતિ વળી લોકાલોકનો તે જાણનાર છે. હા હા એવો જેવો સ્વભાવ છે, એવો જેનો સ્વભાવ છે, વિશુદ્ધ છે નિજ રસથી, અને લોકાલોકને જાણે તેવો તેનો સ્વભાવ છે એમ કે છે ને. એવો જેનો સ્વભાવ છે, આ જીવ છતાં હા હા સ્વરસથી વિશુદ્ધ ત્રિકાળ, અને જેની ચૈતન્ય જ્યોતિઓ પ્રગટ થતા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. પર્યાયનો પણ એવો એનો સ્વભાવ છે. ચૈતન્ય જ્યોતિ પ્રગટ થતા વસ્તુ શુદ્ધ છે, તેમ પર્યાય પણ શુદ્ધ લોકાલોકને જાણવા ને સમર્થ છે. પોતાને કારણે લોકાલોક છે માટે જાણે છે, મેં નહીં. હા હા એનો સ્વભાવ એવો છે એમ કીધું ને. લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ થઈ જાય એવો જેનો સ્વભાવ છે એમ કીધું. હા હા એ લોકને જાણવા માટે લોક છે માટે એમ એ નહીં, એનો સ્વભાવ એવો છે. ચૈતન જ્યોતિ પ્રગટ થાય તે લોકાલોકને જાણે એવો જેનો સ્વભાવ છે, કરે એવો એનો
સ્વભાવ નથી. કોઈ ચીજને કરે એવો એનો સ્વભાવ નથી, પણ આ સ્વભાવ છે. બધી ચીજને જાણવું એમ એવો એનો સ્વભાવ છે. બાકી રાખ્યા વિના પોતાની ચૈતન્ય જ્યોતિથી જાણવું બધાને વિસ્તારથી, એવી સુરાયમાન જેનો પર સ્વભાવ છે. અયમ જીવ હરે આવો જીવ છતાં દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયની પ્રગટ જ્યોતિ થતા બધાને જાણે એવો જેનો સ્વભાવ છે, એમ કે છે. વસ્તુ શુદ્ધ છે અને તેની પ્રગટ થતી ચૈતન્ય જ્યોતિઓ લોકાલોકને જાણે એવો એનો પોતાનો સ્વભાવ છે. લોકાલોકને કારણે નહીં, પોતાનો જ એવો સ્વભાવ છે. આવું હોવા છતાં દ્રવ્ય અને પર્યાયમાં આવી તાકાત હોવા છતાં આ જીવ પૂર્વોક્ત રીતે પ્રદ્રવ્યના પ્રભાવનો અકર્તા સિદ્ધ છે. આ રીતે પ્રભાવનો આત્મા અકર્તા ઠર્યો. સિદ્ધ એટલે ઠર્યો એટલે એમ જ છે. વસ્તુ એ શુદ્ધ છે અને એની પર્યાયોનો પ્રગટ થતા લોકને જાણે તેવો તેનો સ્વભાવ છે. એ રીતે તે જીવ સિદ્ધ છે. આ રીતે જીવ સિદ્ધ છે. તેને આવું હોવા છતાં તો પણ એમ કહ્યું ને, દ્રવ્ય વિશુદ્ધ અને ચૈતન્ય જ્યોતિની પ્રગટતા પણ સર્વને જાણે એવો જેનો સ્વતઃ પોતાનો સ્વભાવ એવો છે, એવો જીવ હોવા છતાં તથાપિ તો પણ તેને આ જગતમાં કર્મ પ્રકૃતિઓ સાથે જે આ બંધ થાય છે. અરે આ શું કે છે? જેનું દ્રવ્ય ને પર્યાય તો આવું છે, શક્તિ આવી છે, છતાં એને કર્મની પ્રકૃતિ આરે બંધ થાય છે. બંધ થાય છે. અમી બંધ કિલ સાત નિશ્ચયથી પ્રગટ બંધ થાય દેખાય છે. સખળો અજ્ઞાન રૂપી ગહન મહિમા. અંદરમાં કોઈ એવી અજ્ઞાન દશાની ગહન મહિમા જેને પ્રકૃતિનો સંબંધ થાય છે, સંબંધ થાય છે તે બંધ થાય છે. નહીં તો સંબંધ નથી, એને તો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. પરને જાણવું એવો સ્વતઃ પોતાનો સ્વભાવ છે. એવું હોવા છતાં એને પ્રકૃતિ સાથે જે બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે. જે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સુરાયમાન છે, એ પ્રગટ છે કે છે ને, છે બધાને જાણવાનો સ્વભાવ, છતાં કોઈ અજ્ઞાનનો એવો કોઈ મહિમા એના સ્વરાયમાનમાં છે જેથી પ્રકૃતિના હરી સંબંધ દેખાય છે.
પ્રકૃતિ હારે બંધ એવો સંબંધ દેખાય છે. હા હા હા. ચૈતન જ્યોતિ સ્ફુરણ પોતે સ્ફુરાયમાન, પોતે સ્વતઃ, અને એની ચૈતન જ્યોતિઓ પણ સ્વતઃ સ્વભાવ છે. છતાં તેને કોઈ પ્રકૃતિ સાથે સંબંધ, એના સ્વભાવ ને પ્રગટ જ્યોતિઓમાં સ્વભાવ નથી. છતાં એ બંધ થાય છે. એ કોઈ અજ્ઞાનનો મહિમા છે. હા હા હા. એ વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન, એ આવી ચીજ છે એનું અજ્ઞાન, એ બંધનનું નિમિત્ત થાય છે. હા હા. ખરેખર અજ્ઞાનનો કોઈ અગન મહિમા છે. એ અજ્ઞાનનો મહિમા ખરેખર પરને લઈને છે મેં નહીં. ખરેખર એમ કીધું ને, ખલું અજ્ઞાન પોતાનું અજ્ઞાન ની કોઈ ગહન મહિમા છે. હા હા હા. એની પર્યાયમાં અજ્ઞાન ની કોઈ ગહન મહિમા છે કે જે પ્રકૃતિનો સંબંધ થાય એવું અજ્ઞાન ગજબ થાય કે છે. જેના દ્રવ્ય ને પર્યાયમાં એવી સ્વભાવ છે નહીં, દ્રવ્ય ને પર્યાય બે માં એવો સ્વભાવ છે નહીં, છતાં કોઈ પર્યાયમાં આવો અજ્ઞાન મહિમા પોતાને કારણે, હા હા હા, કર્મને કારણે નહીં, ગહન અજ્ઞાન મહિમા જેની ખબર નથી, જેની ખબરો નથી એવી કોઈ અજ્ઞાન મહિમા છે. એવો ભગવાન આત્મા દ્રવ્યને પર્યાયે શુદ્ધ ને સ્ફુટ પ્રગટ હોવા છતાં એની પોતાની કોઈ અજ્ઞાન મહિમાને લીધે પ્રકૃતિનો સંબંધ બંધ દેખાય છે. હા હા. વિસ્મયતા બતાવે છે. પ્રકૃતિનો સંબંધ તો કોઈ વિસ્મય છે કે વસ્તુને હોય ને. હા 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 હા. એ વસ્તુ જોતા એને હોય જ નહીં. એ વસ્તુ ને વસ્તુની પ્રગટતા, ચૈતન જ્યોતિઓની પ્રગટતા, એ જોતા એને કર્મનો સંબંધ હોય જ નહીં. હા હા હા. પણ કોઈ અજ્ઞાનની ગહન મહિમા હા હા સુરાયમાન છે. એ પણ પ્રગટ કે કરી છે. એનું જે પ્રગટ થવું જોઈએ, બધાને જાણવું એવું સ્વરાયમાન પ્રગટ થવું જોઈએ. એને ઠેકાણે અજ્ઞાનની મહિમા સ્વરાયમાન છે. એના સ્થાનમાં એને ઠેકાણે હા 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 અજ્ઞાનની મહિમા સ્વરાયમાન. કર્મને લઈને નહીં, એમ નહીં, પ્રકૃતિને લઈને નહીં, કર્મને લઈને નહીં, એનો જ પોતાનો સ્વભાવ આવો હોવા છતાં અજ્ઞાનની મહિમા સ્વરાયમાન થાય છે. એ પ્રગટ થાય છે. હા હા હા. અજ્ઞાન કોઈ એ રીતે પ્રગટ થાય છે કે જેથી તેને કર્મનો સંબંધ થાય છે. હા હા. એ કોઈ ગહન મહિમા. હા હા હા. ગહન મહિમાનો અર્થ કરે ટીકાકાર, જેનું જ્ઞાન સર્વજ્ઞમાં વ્યાપનારું છે. એ તો પ્રભુ દ્રવ્ય તો શુદ્ધ છે, પણ સર્વજ્ઞને જાણવામાં વ્યાપનારું છે. એવો જેનો સ્વતઃ સ્વયં સિદ્ધ સ્વભાવ છે.
હા 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 સર્વજ્ઞેયું પ્રકૃતિથી માંડીને બધું સર્વજ્ઞેયુને હા વ્યાપનારું નામ જાણનારું છે. એવું આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યો કરતા નથી. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો તે પરદ્રવ્યનો કરતા નથી. શુદ્ધ નહીં એટલે સ્વભાવ દ્રષ્ટિ. સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો તે પરનો કરતા નથી. તો પણ તેને કર્મનો બંધ થાય છે. હા 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 એ કોઈ અજ્ઞાનનો ગહન મહિમા એની પર્યાયમાં હોય, કર્મને લઈને નહીં. હા 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 કર્મને લઈને કોઈ અજ્ઞાન મહિમા પ્રગટ થયો છે એમ નહીં. હા હા એવું જે ચૈતન દ્રવ્ય ને સ્ફુરાયમાન ચૈતન જ્યોતિથી સર્વજ્ઞોને વ્યાપનારું જાણનારું આવું તત્વ હોવા છતાં કોઈ અજ્ઞાનનો મહિમા એ સ્વરૂપનું જેને જ્ઞાન નથી એવા અજ્ઞાનનો કોઈ ગહન મહિમા. હા હા અર્થકાર તો જરી કે છે કે તો પણ તેને કર્મો બંધ થાય તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા જેનો પાર પમાતો નથી એમ કહી નાખ્યું. વસ્તુ શુદ્ધ ચૈતન જ્યોતિ પ્રગટ પર્યાય પુરાયમાં શુદ્ધ એવું જેનું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાન એમાંથી કોઈ પ્રગટ થાય છે કે શું છે જેમાં જ્ઞાન પ્રગટ થવું. અજ્ઞાન એ કોઈ દ્રવ્યને ગુણ પર્યાયમાં છે નહીં. હા 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 પણ પર્યાયમાં કોઈ અજ્ઞાનનો ગહન મહિમા પર્યાયમાં પ્રગટ થાય છે. એમ કે છે નથી એમ નહીં. અજ્ઞાનની મહિમા એની પર્યાયમાં છે. હા હા અજ્ઞાનનો ગહન મહિમા છે. પાછું એમ કીધું કે ભાઈ દ્રવ્યને આવું ચૈતન આવું પછી અજ્ઞાન પણ છે જ નહીં એમાં. પર્યાયમાં અનાદિ સંસારને નથી એમ નહીં. અજ્ઞાન પણ છે. હા 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 જેનો ગહન મહિમા છે જેનો પાર પામવો મુશ્કેલ છે. આ તો કે પાર પામવો તો નથી તો મુશ્કેલ છે એટલું. પાર પમાતો નથી એમ નહીં. જેનો પાર પામવો મહાન ગહન છે. કોઈ અલૌકિક કોઈ અચિંત પુરુષાર્થ છે એમાં. હા 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 જે અજ્ઞાનનો મહિમા અચિંત પુરુષાર્થથી તોડી નાખે છે એવો જેનો સ્વભાવ છે એમાં પણ આવું જે અજ્ઞાન મહિમા ઉત્પન્ન થાય છે તેને પાર પામાતો નથી. અજ્ઞાન પણ આમાં ભાન છે તેનો પાર પામી શકે છે. હા એ સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી એને પર્યાયમાં ગહન મહિમા પ્રકૃતિના સંબંધનો ઉત્પન્ન થાય છે. અજ્ઞાન છતાં એની શક્તિ એવી છે એ અજ્ઞાન મહિમાને ક્ષણમાં તોડી શકે છે. હા હા કેમ કે કઈ મૂળ જાત નથી. એ કોઈ ટકતી ચીજ નથી. ટકતી ચીજ તો શુદ્ધ છે અને ચૈતન જ્યોતિઓ પ્રગટે એ ટકતું છે. ચૈતન શુદ્ધ છે દ્રવ્ય
અને એની ચૈતન જ્યોતિઓ પ્રગટે તે ટકતું છે. આ અજ્ઞાન ટકતી ચીજ નથી. પણ કોઈ એવી અજ્ઞાન મહિમામાં ઉભો થાય છે. આવો ભગવાન. अभी हम सभी ने युग सृष्टा पूज्य गुरुदेव श्री के प्रवचन कलश नंबर 195 पर सुने। उनमें से कुछ प्रश्न पूछने के लिए शास्त्री प्रथम वर्ष में अध्ययनरत गीतांजलि आए और प्रश्न प्रस्तुत करें। प्रश्न, जीव द्रव्य में कर्ता कर्म किस प्रकार बताया था? समय समय में प्रत्येक जीव के साथ परिणाम उसका कार्य है और कर्ता वह जीव द्रव्य बताया था। अज्ञान की महिमा किसके बारे में, अज्ञान की महिमा उसके बारे में क्या बताया था? अदिति, आपका उत्तर सही है। परद्रव्य के कर्ता नहीं, कर्म का और उसकी प्रकृति का जीव के साथ बंध होता है। कर्ता नहीं और कर्म बंध होता है। अज्ञान की महिमा बताई थी। आज का जो कॉलेज चला था 195, उसकी उत्थानिका में क्या बताया था? श्रेणी दीदी, आपका उत्तर सही है। जीव अकर्ता है तथापि उसका बंध होता है। यह अज्ञान की महिमा बताई थी। इस प्रकार हमने प्रवचन का लाभ लिया। विषय का सार संक्षेप बताने हेतु शास्त्री द्वितीय वर्ष में अध्ययनरत शाश्वत सुहानी वे आए और मुख्य बिंदु प्रस्तुत। मुख्य बिंदु, विगत कुछ दिनों से हमारी चर्चा कर्ता कर्म संबंध पर चल रही है, जिसके आज उपसंहार स्वरूप अंत में ये बात आई थी कि कोई भी जीव द्रव्य अन्य किसी द्रव्य का कर्ता नहीं है, अन्य द्रव्य जीव द्रव्य का कर्ता नहीं है, क्योंकि निश्चय से किसी भी द्रव्य का किसी के साथ कर्ता कर्म संबंध नहीं है। मात्र व्यवहार से कहने में आता है कि अजीव में जो कार्य हुए हैं जीव उसका निमित्त है। तो उसे निमित्त यहाँ पे केवल कहा गया है, निमित्त केवल कथन में कहा है। वास्तव में यदि जीव अजीव का कर्ता करे तो वह उपादान हो जाए, फिर उसे निमित्त कहने की सार्थकता ही नहीं रहेगी। इसलिए कोई भी जीव किसी भी परद्रव्य का, पुद्गल द्रव्य इत्यादि का कर्ता नहीं है। जीव मात्र अपने ही परिणामों का कर्ता है और उसमें जो परिणाम होते हैं, यदि किसी जीव द्रव्य में एक समय में 2 परिणाम होते हैं तो भी उसका कर्ता कोई अन्य द्रव्य नहीं है, वो जीव द्रव्य ही उसका कर्ता है, अन्य कोई द्रव्य नहीं। इसके बाद कलश 195 प्रारंभ हुआ था, जिसकी उत्थानिका थी कि जीव अकर्ता होने पर भी जीव का अन्य द्रव्यों के साथ संबंध नहीं है, तो ऐसा जीव अकर्ता होने पर भी उसे बंध क्यों होता है। इसमें अज्ञान की महिमा बताई थी कि जानना ही जिसका स्वभाव है, जिसके गुण और पर्यायों में जानने की शक्ति है, ऐसे जीव को बंध क्यों होता है। तो यहाँ पर बताया था कि ये अज्ञान की महिमा है। जीव का स्वरूप तो जानन स्वरूप है, लेकिन उसके अंदर एक अज्ञान, जो वस्तु स्वरूप के संबंध में अज्ञान पड़ा है, उसके कारण इस जीव को बंध होता है।
इसका भावार्थ भी आया था अंत में कि अज्ञान की जो गहन महिमा बताई है, जिसके कारण जीव को इतना बंध होता है, उसको तोड़ने की जीव के पास अचिंत्य शक्ति है। कि इतना गहन अंधकार जो कब से अनादि से चला आ रहा है, लेकिन जीव के पास इतनी अचिंत्य शक्ति है कि वो उसे क्षण मात्र के पुरुषार्थ से ऐसे अज्ञान का नाश कर सकता है। इस प्रकार हमने पूज्य गुरुदेव श्री के प्रवचन का लाभ लिया।